સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છે મિક્સ લોટના વડા। મિક્સ લોટના વડા બનાવવા માટે આપણે પહેલાં 2 વાટકી ઘઉંનો મોટો લોટ લીધો છે અને તેને ચાળી લઈશું। પછી 1 વાટકી બાજરીનો લોટ છે, તેને પણ આપણે ચારણી વડે ચાળી લઈશું। તેમાં 1 નાની વાટકી આપણે ચણાનો લોટ નાખ્યો છે, તે પણ ચાળી લઈશું। હવે ત્રણેય લોટમાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી સફેદ તલ નાખ્યા છે, 1 ચમચી અજમો હાથમાં આ રીતે પૂસીને નાખેલો છે, 1 ચમચી ખાંડ ઉમેરી અને 1 લીંબુનો રસ છે, તેમાં આપણે મીઠું મિક્સ કરેલું છે, 2 ચમચી લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે। હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું લોટ સાથે। તેમાં આપણે 3 ચમચી જેટલું તેલનું મોરણ દીધું છે અને હવે આ રીતે આપણે લોટ સાથે તેલ અને બધો જ મસાલો મિક્સ કરી દઈશું। ત્યાર પછી 1 વાટકી લીલી મેથી છે, જેને આપણે પાણીમાં સારી એવી રીતે સાફ કરીને લઈ લીધી છે, તેને આપણે લોટ સાથે મિક્સ કરી દઈશું। હવે આ રીતે પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। લોટ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, મીડિયમ બાંધવાનો છે, પણ લોટને સારી એવી રીતે મસળવાનો છે। આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। તેમાં આપણે 1 ચમચી તેલ નાખી અને પછી લોટને મસળી લઈશું। કોઈ પણ લોટ સારી રીતે મસળી શકાય તો એ વસ્તુ આપણને સારી એવી રીતે મીઠી લાગે છે। હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે, તેને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। આપણો લોટ સારી એવી રીતે તૈયાર થઈ ગયો છે। હવે તેમાંથી આપણે નાના નાના લુવા બનાવીને વડા બનાવીશું। આ રીતે લુવા બનાવી અને પછી આપણે તેને વડા ટીપી લઈશું। વડા હાથથી એટલે કે હથેળીમાં પણ ટીપી શકાય અને ફાવે તો આંગળી વડે પણ બનાવી શકાય। આ રીતે આપણે બધા જ લોટમાંથી નાના નાના વડા તૈયાર કરી લેવાના છે। મિક્સ લોટના વડા ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે। આપણે આ રીતે બધા જ વડા બનાવી લઈશું અને તેલ ગરમ કરીને તેમાં એ વડા ઉમેરતા જઈશું। વડાને બંને બાજુ આપણે ફેરવવાના છે। બંને બાજુ વડા વ્યવસ્થિત ચડી જવા જોઈએ અને હલકો બ્રાઉન કલર થઈ જાય પછી જ તેને બહાર કાઢવાના છે। આ રીતે તમે જોઈ શકો છો કે આપણા વડાનો બ્રાઉન કલર થતો જાય છે। તો તૈયાર છે આપણા મિક્સ લોટના સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા વડા।